મેઘરાજાએ અમદાવાદને ધમરોળી મૂક્યો। મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને આ વરસાદને લઈને અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો। ભારે વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। 1.5 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અમદાવાદમાં પડેલા વરસાદને પગલે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। અમદાવાદના અખબારનગર અંડરપાસને વરસાદને પગલે બંધ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે જે રીતે અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અંડરપાસ જે છે તે બંધ કરવામાં આવ્યો છે। અખબારનગર અંડરપાસના દ્રશ્યો જે છે તેમને બતાવું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંડરપાસ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે અંડરપાસ છે તેમાં અડધો સુધી જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે પમ્પિંગથી પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે જે પણ સફાઈની કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે। દર વર્ષે અહીં પાણી જે છે તે ભરાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અંડરપાસ બંધ કરી દેવાની ફરજ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પડતી હોય છે। આ વર્ષે પણ પરિસ્થિતિ જે છે તે અલગ નથી અને જે રીતના દર વર્ષે પાણી ભરાય છે તે રીતે આ વર્ષે પણ જે છે તે પાણી ભરાતા અંડરપાસ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ કોર્પોરેશનના જે કર્મચારીઓ જે છે તે હાલમાં અહીં કામગીરી કરી રહ્યા છે। સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે અને પમ્પિંગથી પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે પણ શરૂ કરાઈ છે, જેથી કરીને આગામી 1 થી 2 કલાકની અંદર બ્રિજ જે છે તે ફરી ઓપન કરી શકાય, કારણ કે પીક અવર દરમિયાન મોટાભાગના લોકો જે છે તે અહીંયાથી પસાર થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક બંધ રહેતા લોકોને 1 થી 2 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે। કેમેરામેન કલ્પેશ જોશી સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।